હમણાં મેં સમાજના મેસેજ આપતા 3-4 વિડીયો ને બનાવ્યા તો અમુક લોકો ચાલુ થઈ ગયા, તમારે કે આવા બનાવવાની શું જરૂર છે, આમ ને તેમ ને ફલાણી ઢેકણી. અલ્યા ચૂપ થાને મારી માસી. સમાજની અંદર મેસેજ જાય એવો જ વિડીયો બનાવ્યો ને કે સમાજને એમ કીધું તમે ગારો બોલો, સમાજને એમ કીધું તમે પેલું કરો, સમાજ એમ કીધું કોઈનો બૂચ મારી દેવું કીધું. જોક્સ બોલવાનો ધંધો સમાજને મેસેજ આપે એમાં તો ચાલુ પડી જાય ચી ચી મેમે ચી ચી મેમે. કે એવું તો નથી કીધું સમાજને કે ગેમો પેલી એપ્લિકેશનમાં ગેમો આવે છે સટ્ટાવાળી એ રમો, એવા પ્રમોશન તો નથી કર્યા કદી અમે. આજ સુધી જોયો મારો વિડીયો કોઈ ફલાણે ગેમ ડાઉનલોડ કરો, ફલાણી પૂછડી ગેમ ડાઉનલોડ કર્યો, જોયો વિડીયો? હે કે આ તો જે બોલો છે ત્યાં જઈને તો ઊંધા વળતા નથી ને સમાજમાં બે સારા શબ્દો કીધા એટલે તેમ બોલો છો ને આમ બોલો છો ને. અલે પણ કેવું નહીં, તમે જુઓ આ કેવું ચાલી રહ્યું તમને ખબર હોય? જે વ્યક્તિ સારું કામ કરતું હશે ને એની જ લોકો પથારી ફેરવવા આવશે. સારું કામ જે કરતું છે ને એની જ પથારી ફેરવા આવશે. પેલી ડ્રીમ 11 ને ફલાણી રમીન એ બધી ગેમોની જે પથારીઓ ફેરવે છે દેશની, એના થકી દેશની પથારી ફેરવે છે, ત્યાં કોઈ કહેવા જશે જ નહીં. અને આપણે 2-4 સારા શબ્દો બોલી કે તમારે તો જોક્સ બોલવાનો ધંધો છે ને તમે આવું. અલે પણ તને શું થાય છે? મારે શું થાય તમે? જો મિત્ર, તમે ને હું ને આપણે ગમે તે કોઈ 4 જણા બેઠા હોઈએ ને તો આપણે 4 જણા કોકની પંચાયત કરતા હશું ને તો આપણા 4 માંથી ધારો કે હું ઉભો થઈને જઉં ને તો મને એટલી ખબર હોવી જોઈએ કે આ 4 જણા આપણે જે બીજાની વાતો કરતા હતા, હવે હું અહીંથી ઉભો થઈને જાય તો પેલા 3 મારી પથારી ફેરવવાના. એ 3 ના જોડે મળીને આપણે કોકની પંચાયત કરી શકતા હોઈએ તો આપણા ગયા પછી એના આપણી પંચાયત કરે છે. અને જેમ કેતું હોય કે ના એવું ના કરે તો એ છોકરો એમમાં જ હતા. તમે 4 જણા બેસીને કોઈકની ખોટી વાત કરો છો, કોઈકની પંચાયત કરો છો તો તમારી એ કોઈ પંચાયત કરતું હોય, તમારી એ કોઈ ખોટી વાત કરતું જ હોય અને તમારી આગળ જે વ્યક્તિ કોઈકની પંચાયત કરતું હોય ને એ વ્યક્તિ તમારી એ પંચાયત કોઈ બીજા આગળ કરે 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 અને કરે જ. સમજી જાઓ, સમજી. લોકોને બધું કઈ નહીં લેવાનું. જો જમાનો બહુ ખતરનાક છે અત્યારે, તમે લોકોને બધું શેર કરવા લાગશો, અમારા આમ ફલાણું અમારે ઢેકણું, કહેવા જેવું કેવું પડે. એવું નહીં, ના નહીં પાડતા, કહેવા જેવું તમારે કહેવાનું. પણ લોકોને તમે તમારું બધું જ આપી દેશો ને કે અમારે તો ફલાણું, અમારે તો ઢેકણું. લોકો ચોયનું ચોય પકાડશે ગોટલા વાળી વાત. જમાનો યાર બહુ ડેન્જર છે. તમે અત્યારે સફળ ના હોય તો લોકો તમારી મજાક ઉડાવશે, બરોબર? કે આ તો જો સારું રખડેલ ને આમ ના તેમ ના ફલાણું ઢેકણું. તમે સફળ નહીં હોય તો લોકો તમારી મજાક ઉડાડશે. તમે સફળ થઈ જશો તોય લોકો પાસે ઈર્ષા તો કરશે જ. ઓહો, આ તો જો તમે અસફળ હતા તોય લોકોને ડખો છે, પબ્લિકને ડખો છે. તમે સફળ થઈ જશો તોય પબ્લિકને ડખો છે. પણ અમુક પબ્લિક તો એવી બેઠી છે કે તમે સફળે નહીં હોય, અસફળે નહીં હોય ને તો એમ કે છે કે મારું બેટું આ તો કોઈ કોમનું જ નહીં. કે શું કરે છે કે ખબર જ નહીં પડતી કે એના જીવનમાં શું કરે છે કે બહુ ડેન્જર યુગ ચાલી રહ્યો છે અત્યારે. બધું સાચવી ફરવા વાળું, સાચવી બધા પગલા ભરવા વાળો યુગ છે. ગમે તે આપણે ના કરી શકીએ, ના કરવું જોઈએ. હું તો કહું છું, પણ હું તો એટલું માનું છું કે તમે તમારું કામ તમે જે ક્ષેત્રમાં હોય, પહેલાથી કહેતો આવ્યો છું, કહેતો રહીશ કે તમે જે ક્ષેત્રમાં હોય ઓખો મેકીને એના પાછળ જ લાગી જાઓ. મારો આ બોલવાનો ધંધો છે, આખો દાડો હું તો બોલ કરું છું. તમારે નાચવાનો ધંધો જ આખો દાડો નાચ કરો. તમારે જે ધંધો ને આખો દાડો ધંધો કર જ કરો, એમાં જ મજા છે. બાકી બીજી બધા પડશું ને આપણે લોચા જ છે એની. હા, હું સાચું. આપણી સિસ્ટમો આપણા ઉપર અમુક વખત ભારે પડી જાય. તમે જો આપણે કોઈકને જુઠ્ઠું બોલીએ ને કંઈક બચવા માટે, આપણે કોઈકને જુઠ્ઠું બોલીએ અને જુઠ્ઠાથી આપણે બચી જઈએ, જુઠ્ઠું આપણું સફળતાપૂર્વક બોલીએ. એમ ધારો કે મેં કોઈકને જુઠ્ઠું બોલ્યું અને મોની ગયો તો આપણને કેવું સારું લાગે કે હા હું જુઠ્ઠું બોલું એ પેલો માની ગયો.
પણ આપણને કોઈ જુઠ્ઠું બોલે ને આપણને ખબર પડે કે આયરો મને જુઠ્ઠું બોલે તો આપણને તો રીચ કે મારો હારો જુઠ્ઠું બોલે, મારા આગળ જુઠ્ઠું બોલે કે મારા આગળ તું જુઠ્ઠું બોલે, અને આપણે કોકના આગળ બોલીએ કોઈ ના, આપણે કોઈકના આગળ જુઠ્ઠું બોલે તો આપણને તો સારું લાગે, ચલો જુઠ્ઠું બોલીને બચી તો ગયું. પણ કોક આપણી જોડે જુઠ્ઠું બોલતા પકડી જાય ને આપણને જુઠ્ઠું બોલે તો આપણને તો રી ચડે, મને જુઠ્ઠું બોલે ઓમ ને તેમ ને ફલાણું દેખું છે બોલીએ આપણે. પણ આપણો પણ કોઈક દિવસ એવો જુઠ્ઠું બોલવાનો સમય આવે છે. દરેક વ્યક્તિનો કોઈક ને કોઈક વખતે તો જુઠ્ઠું બોલવાનો સમય આવતો હોય અને એક પણ એવો માણસ બતાવો સાહેબ મને હાલના જમાનાની અંદર, બહુ આગળ ના જતું રહેવાનું, હાલના જમાનાની અંદર એક માણસ એવો નહીં જે જુઠ્ઠું નહીં બોલ્યો બોલે તો એક તો હોય બધા અત્યારે તો મોસ્ટ ઓફ. હું કોઈ ડાયમાં દીકરો નહીં, અમુક વખત હું એ ગપ્પો ઠોકારું હું સ્વીકારું લો. અત્યારે તમારી જે પીઠ છે ને એ પીઠ મજબૂત હોવી જોઈએ, કારણ કે આ એક પીઠ છે કે જે પીઠ ઉપર લોકો આવીને તમને શાબાશી આપશે કે વાહ બબલુભાઈ વાહ, અને બબલુભાઈ કોકનું બૂચ મારશે ને એટલે હારા ખબર નહીં પડતી કે ખબર નહીં પડતી. જ્યાં સુધી તમે સારું કામ કરી જશો તો લોકો એટલું બધું નહીં બોલે. બબલુભાઈ ધારો કે 1 કરોડ નું દાન કરી આવો ને, જો કે નહીં 1 કરોડ તો પણ જસ્ટ વાત છે, બબલુભાઈ 1 કરોડ નું દાન કરી આવો તો લોકો એટલું બધું નહીં બોલે બબલુભાઈ 1 કરોડ નું દાન કર્યું, બબલુભાઈ 1 કરોડ નું દાન કર્યું, બરાબર. પણ બબલુભાઈ જેવું કોકનું 15,000 નું 20,000 નું મારીને આવશે ને બહુ છારામાં પબ્લિક કહે છે આ તારું ફેલ સાચું. એટલે જે પીઠ ઉપર તમને લોકો શાબાશી આપી શકે એ પીઠ ઉપર તમને ઘા પણ કરી શકે, અને એ પીઠ ઉપર દગો પણ કરી શકે. જે પીઠ ઉપર તમને શાબાશી આપી શકે, જે પીઠ ઉપર તમને ઘા આપી શકે, એ પીઠ ઉપર તમને દગો પણ કરી શકે. એટલે બૈડા હંમેશા ટાઈટ રાખવા. તો બહુ જ ચાલે છે ને, તમે જો કોઈ સગા કુટુંબમાં દગા, સગા ભાઈમાં દગા, માં સાથે દગા કરો, બોલો પોતાની માં સાથે દગા કરો. વૃદ્ધાશ્રમમાં એમ કે બા આપણે ફરવા જઈએ છીએ ચલ, અને એમ કહીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. હું તો કહું કીરીન મકોરાન બધું કરવું જોઈએ આ વ્યક્તિને તો. બોલો દુનિયા સાથે દગો કરવાનું તો જવા દો સાહેબ, પોતાની માં સાથે દગો કરવા વાળા પણ પડ્યા છે. પોતાના માનક બાપને એવી રીતે ખોલાવશે પેલા કે ચલો આપણા જાત્રા ઉપર જવું છે કે સગાવાલા ઘેર જવું છે, અને પછી ગાડી સીધી લઈને વૃદ્ધાશ્રમને આગળ ઉભી કરશે અને માં અને બાપને અંદર મોકલી દેશે. માં એકલી હોય તો માં એકલી ને બાપ એકલો હોય તો બાપ એકલા ને શું જાય એવા વ્યક્તિ ઉપર. હારી ઉભે તો મને તો એવી રી ચડે ને એમના ઉપર શું થયું. પોતાના મા બાપ ના સાચવી શકે જે વ્યક્તિ, તમે વસ્તુ સમજો કે પોતાના મા બાપ ઘરમાં ના સાચવી શકે, વૃદ્ધાશ્રમમાં જઈને મૂક્યો સાહેબ, એ વ્યક્તિ જે મોટો આ દુનિયામાં નીચ કોઈ નથી સાહેબ. નીચ મારા માઇકમાં બોલાય નહીં પણ તો પણ બોલવું પડે છે આ સમાજ માટે. તમે તમારા મા બાપ ના સાચવી શકો? તમને આટલા જે આવડા મોટા કર્યા ઘોડા જેવડા તો તમને સાચવે ને તમે એમને ના સાચવી શકો? હું કેવું હવે એવા ગોડિયાઓ તો મારા કંટ્રોલ નહીં રહેતું પણ પછી માઇક બરોબર છે.